brought to you by V-Guard. રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા. કોંગ્રેસ છોડી ભાજપમાં જનારા નેતાઓ પર તેમણે શાબ્દિક વાર કર્યા અને ભાજપમાં દાવાનળ જેવી સ્થિતિ હોવાનો આક્ષેપ કર્યો. ધાનાણીએ કહ્યું કે કોંગ્રેસનો બધું જ કકળાટ હવે ભાજપમાં ગયો છે. સવાલ પૂછનારા પર ઈડી, સીબીઆઈ અને ઇન્કમટેક્સની રેડ પાડવામાં આવે છે, ધમકાવવામાં આવે છે અને તેમણે ઉમેર્યું હતું કે રાજકોટના લોકોને મૂળ મુદ્દાઓથી ભટકાવવામાં આવ્યા છે. હું પાડ માનું છું ઈશ્વરી શક્તિનો. કોંગ્રેસનો બધો જ કકળાટ છેલ્લા 15 વર્ષમાં વટલાઈ અને કમલમની કાર્યાલયે ગયો અને એનું પરિણામ આજ ગુજરાત ભાજપમાં દાવાનળની સ્થિતિ છે. અવાજ ઉઠાવે તો એને ડરાવવામાં આવે, ધમકાવવામાં આવે, પોલીસના દંડે પીટવામાં આવે, ખોટા પોલીસ કેસ કરવામાં આવે, ઈડી, સીબીઆઈ, ઇન્કમટેક્સ, જીએસટીની રેડો નખાવવામાં આવે અને રખેને કોઈ એને તાબે ન થાય ને તો એને લલચાવવાના, ફોસલાવાના અને પછી ન્યાયપાલિકાની અંદર પણ ન્યાયનું પલડું થરથર કાપે એવી પરિસ્થિતિ પેદા થઈ છે. ત્યારે આ લડાઈ એ સંવિધાનને બચાવવાની છે. દીકરીઓ 15 દિવસથી ખૂબ સંયમ સાથે, મર્યાદામાં, શાંતિથી, જેમ પાંડવોએ 5 ગામ માંગ્યા હતા એમ મારી બહેનો દીકરીઓ માત્ર એક ઉમેદવારી રદ કરાવવાની માગણી લઈને આજ પર્યત રખડી રહી છે અને નીતિ નિર્ધારણ કરનારા ભારતીય જનતા પાર્ટીના શાસકોએ દીકરીઓને જાણે મજાક કરતા હોય એવી સ્થિતિનો ભોગ રાજકોટમાં ગઈકાલે એ દીકરીઓની આંખમાંથી આંસુ Brought to you by V-Guard.